પતંગમાં કાના બાંધવાની કઈ સિક્રેટ ટેકનિક હોઈ શકે કે એમાં શું ધ્યાન રાખવું? ઉપરનો દોરો માઇનોર સાઈડ રાખવાનો, લાંબો રાખવાનો આનાથી, એટલે તમારી સીધી જ ઉડે. એટલે ઓલું જે વચ્ચેની ગાંઠ વાળી એ વચ્ચેની ગાંઠ થોડીક ઉપરની સાઈડ વધારે સેજ માઇનોર આવું, માઇનોર ઊંચી રાખવાની. આ સિવાય કાના બાંધવામાં કઈ ધ્યાન રાખવું? બીજું કાંઈ જરૂર નથી. બાકી તમે નીચેનો સેજ વધી જાય તો તમારી પતંગ ડોલ ડોલ થાય. એટલે એવી ગોથારી પતંગ થઈ જાય તો એનું પછી કઈ સોલ્યુશન છે કે જવા દેવાનું? એને નીચે ગાંઠ મારી દેવાની. તમારે એવું લાગે ને ગોથા મારે છે તો નીચે 3-4 ગાંઠ મારી દો એટલે સીધી થઈ જાય. એટલે સીધી થઈ જાય. બરાબર. બાકી બહુ ફાટેલી હોય તો બાજુમાંથી ક્યાં હવા જતી હોય ને તો થાય, નહીં તો ટેપ લગાડી દો તો વાંધો આવે. દોરો છે ને એ ઢીલનો છે કે ખેંચનો છે? એનું કાંઈ આવતું જ નથી, તમારે તળાવ ઉપર જ છે બધી. એટલે ટૂંકમાં એ કેટલાય બધા કહે છે તમને તે ઢીલનો છે, પણ તમારે ટેકનિક ઉપર જ આ બધી છે આખું. એટલે તમે કોઈ પણ દોરાથી ખેંચીને કાપી નાખો, ઢીલથી ને કાપી નાખો. ઓકે. હવે તમારી ટેકની રીત છે તે તમે જ્યાં એને ખેંચવાની ચાન્સ કેટલો દ્યો છો એ પ્રમાણે છે. એટલે બેટ બોલમાં કેમ બોલો આવે તો ચકો મારી દે, ચોકો મારી દે, એના જેવું છે આમાં. દોરો તો બધા એક સરખા જ હોય છે દોરામાં. બાકી આચી ટેકનિક તમારે ઉડાડવાની જ છે. કાચ વાળો દોરો જે છે એ ખેંચમાં વાપરી શકાય? હા, બધામાં વાપરી શકાય. બધું દોરો કાચ વાળો હોય ને તો જ આ પતંગ બધાની કપાવાની છે. પેલા પાલિશ રાખતા બધા, પાલિશ અને કાચ વાળો એવી રીતે બધા પેલા આવતો, પણ અત્યારે તો લગભગ એક ધાર જ બધા પાય છે દોરા. સરસમાં તો બહુ ઓછું થઈ ગયું હવે, અમુક સરસમાં પાય છે. બાકી તો બધા બરેલીથી કારીગર આવીને બધા પાય છે. બાકી ખરેખર ત્યાં લખનઉ જઈને પીવડાવો ને દોરો કરે ને એ ઊંચો બનાવે. ટાઈમિંગ લાગે છે એમાં. ના તો બધા તમને એક હાથ મારીને દઈ દે છે, ખરેખર એમાં 2 હાથ લાગવાનું.